હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 વિષય ગણિત દ્વિતીય સત્ર 2023-24 80 ગુણનું પ્રશ્નપત્ર, જેનો પાર્ટ 1 અને 2 આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા છીએ. તો આજે આપણે આ વિડીયોમાં પાર્ટ 3 એટલે કે પ્રશ્ન નંબર 3 વિશે વાત કરીશું. જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 3. નીચેના દાખલા ગણો. ગમે તે 4 એટલે 1ના કેટલા 3 માર્ક. 3 ગુણ્યા 4 3 ચોકને 12 માર્કનો છે આ વિભાગ. અને બીજું બ છે એ પણ 4 માર્કનો, ટોટલ એમ 16 માર્કનો આ પ્રશ્ન નંબર 3 છે. જેમાં પહેલું છે આપણે સરવાળા કરો 2.3/5 વત્તા 1.4/7. સૌપ્રથમ આપણે આ જે અતિસંક્ષિપ્ત રૂપ છે એને અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે કે 5 દુ 10, 10માં 3 નાખી એટલે કેટલા થાય 13. અને નીચે જે રકમ હોય એમને રહ્યા. સેમ એવી રીતે આ બંનેનો ગુણાકાર કરવાનો. 7 એકુ 7, 7 જે જવાબ આવ્યો એમાં ઉપરની સંખ્યા નાખવાની. એટલે 7 ને 4 કેટલા થાય 11. નીચે 7 હોય એમને રહ્યા. હવે જોવાનું છેદ બેના સરખા છે નથી. જો બેના છેદ અહીંયા સરખા હોય, અહીંયા 5 હોય ને અહીંયા 5 હોય, તો આપણે ઉપરની સંખ્યાનો સરવાળો કરી નાખવાનો અને નીચે જે હોય એમને રહ્યા. પણ અહીંયા છેદમાં જે સંખ્યા છે એ સરખી નથી, એટલા માટે આપણે ક્રોસમાં ગુણાકાર કરી શકીએ. અથવા તો 5 અને 7નો તમે લસા લ્યો તો પણ ચાલે. અને બે કેવી છે અવિભાજ્ય સંખ્યા, એટલે બેનો ગુણાકાર કરી નાખો એટલે લસા આવી જાય. 7 × 5 = 35, બરાબર. અને આમ ક્રોસમાં કરો તોય ચાલે. હાલો ક્રોસમાં કરી તો પહેલાં 13 અને 7માં જે આવી એ બે સંખ્યાનો ગુણાકાર કરવો જોઈએ. 13 × 7 = 91. પછી ક્રોસમાં બે કઈ સંખ્યા આવી તો કે 5 અને 11, તો એ બેનો ગુણાકાર 11 × 5 = 55. અને નીચે જે છેલ્લી સંખ્યા આપેલી છે એ બેનો ગુણાકાર 5 × 7 = 35. હવે જે નિશાની હોય એ મુજબ આ બેનો કરવાનું. એટલે અહીંયા પ્લસ છે તો આપણે કરી બેનો સરવાળો. 91માં 55 નાખશો કેટલા આવશે 146. 1 ને 5 6, 9 ને 5 14. અને નીચે જે 35 છે એમને રહ્યા. હવે 146 ભાગ્યા તમે 35 કરશો, બરાબર, એટલે આવી રીતે થાય. એને ભાગ્યા 35. 35 ગુણ્યા 4 કરી. 4 × 5 = 20 નો 0 વધી 2. 4 × 3 = 12 ને 2 14. 6 માંથી 0 જાય એટલે 6. આ 2 ના 0 0, કારણ કે 4 માં 4 જાય 0, 1 માંથી જાય તો 0. અહીંયા શું આવ્યું જવાબ 4. નીચે છે ને ઉપર લઈ જવાનું એટલે 6 ઉપર આવી જાય, 35 ઉપરથી આવી જાય નીચે, એટલે 4.6/35. ત્યાર પછી આપણે એમ કીધું બાદબાકી કરો. 2.1/3 - 1.3/7. 2.1/3 - 1.3/7. પહેલાં આ બંનેનો ગુણાકાર. 3 દુ 6, 6 ને કેટલા થાય 7, છેદમાં 3 એમને રહ્યા. 7 એકુ 7 ને 3 10/7. છેદમાં અહીંયા સંખ્યા સરખી નથી એટલે કરવાનું ક્રોસમાં ગુણાકાર. 7 × 7 = 49, 3 દાણ 30 અને 3 × 7 = 21. 49માં 30 છે એટલે કેટલા આવે 19. નીચે 21 છે એ એમના. અહીંયા ઉપર સંખ્યા મોટી છે, નીચે નાની છે, અને ઉપર નીચે કાંઈ કટ જ નથી થતું, એટલે આને એમને રાખવાનું રહેશે. ચલો ત્યાર પછી ગુણાકાર કરો. 5/8 ગુણ્યા 40/35. તો આપણે આ રીતે પહેલાં લખી નાખવાનું. પછી જોવાનું 5ના ઘડિયામાં 35 આવે, હા, તો 5 7 અને 35. 5 ઉપર છેકો, 35 ઉપર છેકો અને અહીંયા આવે 7. 8ના ઘડિયામાં 40 આવે તો 8, 50 અને 40. ઉપર 5, નીચે 7. જવાબ આવ્યો 5/7. ત્યાર પછી ભાગાકાર કરો. એમાં તમને એમ કીધું છે -14/16 ભાગ્યા -21/40. પહેલાં એ સંખ્યા આખી લખી નાખવાની. ભાગાકારો તો કરવાનો ગુણાકાર, તો એના પછીની જે રકમ હોય ઉલટી થઈ જાય, એટલે 40/-21. હવે શું કરવાનું, આવી રીતે આપેલું છે તમને -14/16 ગુણ્યા 40/-21. હવે જો છેદ ઉડાડું છું. 14 છે એટલે 2
સત્તા 2 સત્તા 14 અથવા તો 7 દુ 14 અને 7 તેરી 21 આમ પણ તમે છેદ ઉડાડી શકો. પછી 40 છે તો 40 ને 2 થી ભાગી શકો અને 16 ને 2 થી ભાગી શકો, અથવા તો 8 વડે ભાગી તો 8 દુ 16 અને 8 પચા 40. હવે શું હવે અહીંયા 2 છે અને અહીંયા 2 છે તો 2 2 ઉડી ગયા, બરાબર. વધ્યું શું? અહીંયા 5 ને અહીંયા વધ્યા 3, એટલે જવાબ આવશે આપણો 5/3. પણ માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે ભાઈ? કટ થઈ જાય, એટલે જવાબ 5/3 રહેશે. આ બે માઇનસ માઇનસ છે કટ થઈ જાય, એટલે વધ્યું 5/3. એને આપણે અતિસંખ્ય રૂપમાં ફેરવીએ તો 3 × 3 અથવા તો મિશ્ર અપૂર્ણાંકમાં તો 3 × 3 3 દુ 3 × 3 3 ને 2 5, એટલે 1/2/3 આપણો ફાઇનલ જવાબ થશે. ચલો ત્યાર પછી x બરાબર 1 હોય અને y બરાબર -1 હોય તો નીચેના કિંમત શોધો. 2x² વત્તા 3xy ઓછા y². જ્યાં જે x દેખાય ત્યાં 1 મૂકવાનો, y દેખાય ત્યાં -1. ચલો આ રીતે મૂકીએ આપણે કિંમત. x દેખાય ત્યાં 1, y દેખાય ત્યાં -1, અહીંયા ઓછા એમને રાખવાનું, y દેખાય ત્યાં -1 કૌંસમાં કરીને પછી ઉપર 2 મૂકવાની ઘાત. હાલો 2 પહેલાં એમને રાખીશું. 1² પહેલાં ઘાત હોય તો છૂટી પાડવાની, એટલે 1² એટલે 1 × 1 એમ લખાય, તો 1 × 1. અને હવે આપણે કરવાનું બાજુમાં જે સંખ્યા છે એની સાથે ગુણાકાર. પણ એના પછીના સ્ટેપમાં પહેલાં આપણે ખાલી ઘાતને છૂટી પાડીએ અને કિંમત જો મૂક્યા પછી આ ઉપર કંઈ ઘાત ન હોય તો બધાનો ગુણાકાર કરી નાખવાનો. જેમ કે અહીંયા જો 1ની કાંઈ ઘાત નથી, અહીંયા 1ની કાંઈ ઘાત નથી, તો વત્તે ઓછે ઓછા અને 3 × 3 × ને 3. ઓછા આપણે એમને રાખવાના, -1 કર્યો એટલે +1 જવાબ આવ્યો અને કાઉન્સ છૂટો પડી ગયો એટલે એ +1 હવે ઓછો થઈ ગયા. ખ્યાલ આવ્યો? હાલો 2 × 2 ઓછે ઓછે વત્તા 3 ને 1 4. 2 માંથી 4 જાય તો કેટલા આવે? -2, કારણ કે નિશાની મોટાની આવે. ચલો ત્યાર પછી આકૃતિમાં સમઘન કેટલા છે એ કહેવાનું છે. જો અહીંયા તમને આકૃતિ આપેલી છે 1 2 3 4 5 6 અને બીજા એની પાછળ 6 છે, એટલે 12 થઈ ગયા. 12 ને 2 કેટલા થયા? ટોટલ 14. ત્યાર પછી આ આકૃતિ સાવ સહેલી છે 1 2 3 4 5 6 અને એની બાજુમાં બીજી 6ની થપીને 6 ને 6 કેટલા થયા? 12. એના પછી નીચેની વસ્તુનો ઊભો છેદ કરતાં આડો છેદ કરતાં કયા આકાર મળે તો લખો. આ પાસો છે અને ઊભો છેદ કરું કે આડો છેદ કરું તો મને શું મળશે? લંબચોરસ મળશે. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 છે પૂર્ણ કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 વિશે વાત કરીશું. તો ફરી પાછા મળીશું એક વિડીયોમાં. થેન્ક યુ.